જો હા હવે જો આ હાથે દરવાજા ખોલવા માંડી જો મકાનના. જો કમ્પ્લીટ થઈ ગયું છે, થોડું ઘણું જોઈ લઈ કેટલું થયું. બહુ તે તો હળી કરી હો. ઓહો હું એ નથી, એની ચાવી નથી હજી. તું એમાં હળી કેરમાં એ બધું અત્યારે સિસ્ટમ સમજવાની છે, બધું સેન્સર વાળું છે. જો આ ટીવી યુનિટ જોઈ લો, ટીવી યુનિટ. તો મિત્રો જો આપણે આવી ગયા છીએ મકાને. મેડમને જોઉં છું એ કે કેવું થયું, કેટલા ટાઈમથી, એટલે હજી 15 દી નથી થયા. બોલ 15 દીમાં હું ફેરફાર થાય? એટલા કાંઈ ફેરફાર નથી. એમને ખાલી ટીવી યુનિટ નવું કર્યું છે અને કેવું લાગે છે કે હજી બાકી છે ડિઝાઇનિંગ ને એવું બધું. અને હા ઉપર બોક્સ બનાવી નાખ્યું. અહીંયા દરવાજો આવી જશે, અહીંયા દરવાજો આવી જશે, આખું આમ સીધું થઈ જશે. તો મિત્રો પહેલાં તો જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હમણાં તમને બીજું શું શું નવું થયું ને એ દેખાડું છું, એટલે વિડીયો સ્કીપ કરતા નહીં. અને આજે આપણે મેડમને જોવા લાવ્યા છીએ, એ વ્યવસ્થિત જોઈ લઈને. જો હવે આ ટીવી યુનિટમાં આ છે ને અહીંયા આવું કરી નાખ્યું છે. હજી આની માથે સનમાઇકો ને એવું બધું આવશે, હજી અહીંયા બી લાગશે. કેવું છે ને નીચે કોમેન્ટ કરજો. અહીંયા ટીવી યુનિટની જે બાજુનો અહીંયા ગાળો હતો ને, જે અહીંયા ટોયલેટ બાથરૂમ છે ને એટેચ, તો અહીંયા હજી ગેંડી આવશે. પણ એની ઉપર છે ને અહીંયા જો બોક્સ મેં બનાવી નાખ્યું છે. અહીંયા કાચનું બોક્સ થઈ જશે, નીચે દરવાજો લાગી જશે, એટલે આવું થઈ જશે. શોપીસની વસ્તુ ઉપર જે ખાના ખરા ને ત્યાં આપણે હા, અને અહીંયા મૂકાશે. અને હજી આમાં છે ને હજી એક ઉપર પ્લેટ આવશે, એ આવશે એ તને ન ખબર હોય. અને આ નીચે ડ્રોવર કરી નાખ્યા છે. આનું કામ કેવું ખબર, હું કઈ ગઈ હોય પણ પાછળથી અદલાબદલી પાછળથી હું ફેરફાર કરી નાખું, પાછળથી ખાલી આયા કરી દેવાની એને. અને આ રૂમમાં જોવો તમે, બીજો રૂમ છે, દાદાનો રૂમ. મસ્ત થઈ ગયું છે, બહુ સરસ લાગે છે. અહીંયા ઉપર આપણે 2 બોક્સ કરી નાખ્યા છે, હાઇડ્રોલિક છે. અને અહીંયા છે ને ગોલ્ડન પટ્ટી આવે, હજી ગોલ્ડન પટ્ટી ને જે ઓલું કહે ને એનું મસ્ત થઈ ગયું. બહુ મસ્ત લાગે છે. હેન્ડલ હજી આવશે આમ લોક ખોલવા માટે, બંધ કરવા માટે. હજી ઘણું બધું, હજી અહીંયા બાકી જ છે ઘણું બધું. અહીંયા બેડનું કામ ચાલુ છે. જો બેડ હવે કંઈક તૈયાર થાય છે. અને અહીંયા પણ સેમ વજન વાળો જ હોય ને. જો અહીંયા પણ એક આપણે સિંગલ હાઇડ્રોલિક રાખ્યું છે, અને ઓલું ડબલ ખાના વાળું રાખ્યું છે. એટલે અંદર ઉપર છે ને ગાટલા ગોદડા બધું હમાઈ ગયું. ડ્રોવર આવી ગયા છે, ત્યાં સનમાઇકો મારવાનું બાકી છે. તો અને અહીંયા છે ને મસ્ત, એટલે હજી બન્યું નથી, મસ્ત મેં ડ્રેસિંગ ટેબલ એવું બનાવ્યું છે ને કે તમે જોયું જ નહીં હોય. હા, એ બધું મેં કરાવડાવ્યું છે. આખું પ્લેટ આમ ટૂંકમાં આમ ફોરેન ટાઈપનું મેં ડ્રેસિંગ ટેબલ કરાવડાવ્યું. અને બારી ખોલો એટલે સીધું તમને મસ્ત હવા ઉજાસ વાળું 2 બાજુ બારી છે. અને હજી બેડમાં પાછળનું બાકી છે. આખું તૈયાર થઈ જશે ને એટલે તમને જોવાની બહુ મજા આવશે. બધે બારી, અહીંયા બારી મૂકી દીધી છે બાથરૂમમાં. તો આવું જો આ બોક્સ બધા કબાટના અને ડ્રોવરના બધા તૈયાર થાય છે. સનમાઇકા બાકી છે. કિચનમાં કાચ અહીંયા આવશે, એ બાકી છે, કારણ કે કાચનું કામ એણે છેલ્લે રાખ્યું. બધા કાચ, ડ્રેસિંગ ટેબલના. હા, એ ડ્રોવર
એ સિંગલ કરું તો મેં ડબલ કરાવ્યું. આ થઈ ગયો ને તારું ડબલ ખાનું. અહીંયા જોઈ આવી રૂમમાં. અચ્છા તો આમ લુક વાઇઝ બહુ મસ્ત લાગે છે. એમ લાગે બંગલો બને છે. હજી બનશે, હજી ધીમે ધીમે ઘણા આમાં ચેન્જીસ થઈ જશે. અત્યારે જે જોવો છો ને સેમ આ ત્રીજા રૂમમાં આપણે આવી રીતે જ કર્યું છે, ડ્રોવર નહીં. મારું દિલ ખુશ થઈ ગયું. અને અહીંયા આ જે ખાલી જગ્યા છે ને અહીંયા બી આવી જશે ડ્રેસિંગ ટેબલ. અને અહીંયા એક હવા ઉજાસ માટે બારી તો છે જ. અહીંયા ટીવી યુનિટ પણ આવી જશે. ટીવી યુનિટ લગાવવાનું છે. હા, બે રૂમમાં આવી જશે, બે માસ્ટર બેડરૂમમાં. ટીવી તો એક જ છે. એ થઈ જાય, આ બધું જોઈએ ફેર કરતા. ઈ ફેરફાર થઈ જાય રાતો રાત. અહીંયા તો અને આ લોક જોવો, લોક આ બધા લોક થોડાક હાર્ડ છે હો. એ ધીમે ધીમે ફ્રી થાય. એસી મારવાનું બાકી છે. હમ. એ બધી કાણે બાકી છે જો. કરવાના દરવાજા. બધા આ લોક છે ને એકદમ ઇમ્પોર્ટન્ટ લોક નો. દરવાજાનો લુક કેવો લાગે છે? મસ્ત લાગે છે ને? આ મારું મેચિંગ કા તમે મેચિંગ માં થાય બ્લેક કલર એવું જ રાખજો. જો મિત્રો હું કંઈક તૈયાર કર્યું છે આ બી મકાનમાં. હજી ઘણું બધું બાકી છે. મેં તમને કીધું હતું ને કે હજી 15 દિવસનું કામ અહીંયા બાકી છે. અને દરવાજામાં પણ થોડું ઘણું ચેન્જ કરાવી નાખ્યું છે આપણે. પહેલા કરતા આમ થોડુંક મેં ફેરફાર કરાવી નાખ્યા છે. આને ખબર નહોતી એમ. હા મને તો કેમ નહીં ફેરફાર કરવા નહીં ખાશે બોલો. હા જો આ ફેરફાર કે આ દરવાજો ખરો ને, જો અહીંયા અંદર પટ્ટી મરાવી દીધી બાર છે. સાપ. અને બાર સાપ કહેવાય. બાર સાપ ને આ અંદર સાપ. સાપ નહીં સાપ બાર સાપ કહેવાય. ઠીક છે. હું આ તો હું છે ને ઓલી બધી રીલુમાં જોઉં ને એટલે એ પ્રમાણે તૈયાર કરાવતો બહુ જાઉં. મસ્ત લાગે છે. મને ગમ્યું. એ બારી લાઈટ મૂકી દીધી. આ બારે લાઈટ તો બે મુકાવી દીધી ભાઈ, બે મૂકી દે હાલ. વાહ. એટલે હજી અહીંયા ઉપર બધું કરશે ઈ. અને બીજી નવીનમાં વસ્તુ શું હોય છે કે મેં સોલાર મુકાવી દીધું. સોલાર. હા હાલ જોવા ઉપર લઈ જાઉં જો. પેલા પાછું લોક લગાડો. હા ચલો ચપ્પલ પહેરી લ્યો તમે. સોલાર છે ને આપણે મુકાવી દીધું છે એટલે શું છે કઈ ઉપાધિ જ નહીં. લોક માર દે પાછું. આજે રજા છે એટલે કારીગરો નથી આવ્યા. લોકો દરવાજો જો આવો છે. આ લોકોનો દરવાજો આ બીજો માળ છે, સેકન્ડ ફ્લોરમાં આવો દરવાજો છે. તું આયલી આય. અને બે જ ફ્લોર છે. આ અગાસી જવા માટેનો રસ્તો તને દેખાડી દઉં. જો સોલારનું ઓલું આવી ગયું છે, સોલારનું મીટર. હવે જીબી નું મીટર બાકી છે. વાહ. જો આ ત્રીજો ટાંકો સેપરેટ બધાના ટાંકા મુકાવી દીધા. સાંભળો. હા અહીંયા કેમ ઉપર નો રહ્યો? નહીં, સેપરેટ બધાના ટાંકા મુકાવી દીધા છે. લીલો છે. આ હાર અહીંયા કોઈ નીચે સાફ કરી દે. અને ખાસ જો મેં તમને કીધું તું ને સોલાર, જુઓ આ સોલાર. જો આ સોલાર જોયું, 8 પ્લેટની સોલાર છે, મારે 4.5 કિલોની છે. મારે નીચે ચોમાસામાં કપડાં સુકાવા હોય તો એ કપડાં સુકવવા માટે નથી, આ એના માટે ખર્ચો નથી કર્યો. એના માટે થોડો કર્યો હોય પણ જો ભગવાન ધીમે ધીમે બધી આશા પૂરી કરે છે. હે ભગવાન ધીમે ધીમે બધી આશા પૂરી કરે છે. આ તો થઈ ગઈ ને. તો કેવો લાગ્યું સોલારનો પ્લાન મારો? સરપ્રાઈઝ સોલાર. જો એટલે આને શું છે કે હવે બિલ ગમે એટલું બાળવું હોય ને તો ભલે બાળે. હા અને આદત છે લાઈટું બધું ચાલુ રાખ. તમારી વાત કરો છો? તારી તારી મારી નથી, તમારી છે. હું તો આખો દી ઘરે હોતો નથી. તો જો મિત્રો સોલાર પણ લગાડી દીધું છે. ધીમે ઉતરજો. રેલિંગ નથી. જી રેલિંગ બાકી છે સાઈડની. ધીમે ધીમે ટૂંકમાં મહિના દિવસમાં બધું કમ્પ્લીટ થઈ જશે. જો આ બિલ્ડિંગ ખરી ને એ આપણી 2 ટાંકા વાળી હો. અહીંયા આપણે છે ને બિલ્ડરની ઓફિસે આવી ગયા છે. કેમ આવ્યા બિલ્ડરની?
હજી થોડું પેમેન્ટ નહીં કરવું પડે. પેમેન્ટ કરશું તો જ રેવા જવા દે, બાકી નહીં જવા દે. યાર, પૈસા દઈ જાવ એમ કે. ફોન આવે, હાલો પૈસા દઈ જાઓ. મકાન તો મસ્ત બની જાહે, તો એક ચિંતા થવા માંડી. હો મકાનમાં બધુંય ફર્નિચર ની બનાવે એટલે બધું કેટલું ઉડ્યું. આ હું સાફ કેમ કરીશ? જો ચિંતા વધી ગઈ મારી. હજી તો એને મકાન બેના પેલા સાફ કરવાની ચિંતા. આ પર કે આ તારે રોજનું સાફ કરવાનું રોજ થાય. થોડું ઉડતું હોય. આ તો ઓલી બધી ઝીણી ઝીણી ભૂકી લાકડાની બધી ખઈરી હોય ને, એટલે જ સાફ કરતા કેટલો વાર લાગશે એમ. અને મિત્રો હવે સાફ કરવાની ચિંતા થઈ ગઈ. મોટું મકાન કરતા મોટું મકાન લીધું, સાફ કરવાનું. નાનું હતું કે નાનું છે, હવે આમાં કરવું હું? એક કામવાળી રાખી લઈશ. હા એ હમણાં કીધું છે મેં જુનાગઢથી કીધું મેં કામવાળી મોકલજો. તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. ને જેણે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ સબસ્ક્રાઇબ કરી નાખજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.